અને હવે વાત નકલીના ખેલ વિશે। ડીસામાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર એસઓજીએ દરોડા પાડ્યા। અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે। ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ત્યાં ધમધમતી હતી। એસઓજીએ મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠાનું ડીસા એટલે કે ડુપ્લિકેટ ક્ષેત્રે સમગ્ર ગુજરાતના બદનામ થઈ ચૂક્યું છે। અનેક વખત ડીસાની જીઆઈડીસી અને ડીસા શહેરમાંથી નકલી ઘી તેલના જથ્થા ઝડપાયા હોવાના બનાવો બની ચૂક્યા છે, પરંતુ હવે ધીરે ધીરે આ મોડલ એપેન્ડિક્સ ગામડાઓમાં શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાની એસઓજી પોલીસ દ્વારા ડીસા તાલુકાના ટેટોડા ગામના એક રહેણાંક મકાનની અંદરથી નકલી ઘી ઝડપી પાડ્યું છે અને તેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે। ખાસ કરીને કહેવાય છે કે આ કામ જે ફૂડ વિભાગનું છે ને બનાસકાંઠા ફૂડ વિભાગ એની જવાબદારી હોય છે, તેને આ કામ કરવાની હોય છે, પરંતુ હવે પોલીસ જાગૃત બની અને પોલીસ ગામડાઓમાં ફરીને આ નકલી ઘીનું પર્દાફાશ કર્યો છે। બનાસ ડેરીનું કહેવાતું આ નકલી ઘી હાલ પોલીસે કબજે કર્યું છે અને ફૂડ વિભાગ દ્વારા તેના સેમ્પલ લેવામાં આવશે। ત્યારબાદ આ ઘી ખાવાલાયક હતું કે ડુપ્લિકેટ હતું તેની સંપૂર્ણ તપાસ થશે।